તાળીઓથી બધા આપણા ગુજરાતના લોક લાડીલા એવા ખજૂરભાઈ આપણી સાથે આવી ગયા છે. ભાવનગરનું નામ લીધું ત્યાં બાંધવા મળ્યા સ્ટુડિયો વાળા કે હવે અન્નપૂર્ણા તેલ લેવું પડશે. આખું જામી ગયું ભાવનગરમાં. ગરીબો માટે દોડતો રહેશે મારું સૂત્ર છે. અને ભાવનગર વાળા કઈ એમ નામ કોઈને પ્રેમ નથી કરતા હો. એવા ભાવનગરના જેટલા ગાંઠિયાવાળા છે બધાને કહેજો કે ભાઈ ખજૂરભાઈ નું તેલ જ લેજો. મારું આવશે ને વાહ ભાઈ વાહ. અહીંયા ઉભેરો સારે અહીંયા ઉભેરો ભાઈ લાલાભાઈ. આજે મુહૂર્ત કરવું છે એટલે દિલથી લવ યુ. દક્ષિણ ભારતમાં જાઓ તો બધા નારિયેળનું તેલ વાપરે પણ આપણે ગુજરાતી એવા કે 50-50. તો હેલો મિત્રો, જય શ્રી રામ બધાને. તો કેમ છો બધા મિત્રો? મજામાં? હું પણ મજામાં છું. તો આજે આપણે આવી ગયા છીએ રિંગ રોડે. કેમ કે રિંગ રોડ આવવાનું કારણ એ છે કે આપણા ભાવનગરમાં કોણ આવી રહ્યું મિત્રો? આજ તમને કેવું જ ન પડે કે કોણ આવી રહ્યું છે, એટલે કે ગરીબોના ભગવાન, એટલે કે અમારા ખજૂરભાઈ આજે ભાવનગરમાં આવી રહ્યા છે. તો હાલો, ઉર્ફે નીતિનભાઈ જાની. તો આજે જો તમને વિક્રમભાઈ ને બધા છે તો પેલા તમને એ બતાવીએ અને તમને મુલાકાત થાય એમ હોય તો કરાવશું. આ પબ્લિક જો પાછળ, આ ગાડી બધી જો ખજૂરભાઈ આવે ને એટલે જ છે બધું. કેમ કે ખજૂરભાઈ ને ગરીબોના ભગવાન માને છે એટલે. હવેથી આપણે ખજૂરભાઈ નું તેલ વાપરવાનું છે આપણા ઘરે. અને ખાસ આપણા ભાવનગરની માલપા અમારા લખધીરજી, અમારા મોરચંદવાળા, અમારા સરપંચ અને સાથે સાથે અમારા અનિલ બાપુ 3190 રૂપિયા 3190 રૂપિયાનો ભાવ મૂકેલો છે. ભાવનગરમાં ક્યાંય પણ તમારા ઘરે જોતો હોય તમે ઓર્ડર લખાવશો એટલે તમારા ઘરે પહોંચી જશે. અને જે અહીંયા આવીને લેવા આવશે આજે ડિસ્કાઉન્ટ છે તો 50 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. એટલે 3140 રૂપિયામાં તમને આજે અહીંયા મળવાનું છે. તો જે કોઈને ઓર્ડર લખાવો હોય તો લખાવી શકો. અને ભાઈ આપણે ભાવનગરમાં પહેલું આઉટલેટ છે ભાવનગરમાં, અને આખા ગુજરાતમાં અત્યારે ખાલી નામ જ કાપી છે સાહેબ. ગમે એને પૂછો તમે અત્યારે તો લોકો એમ જ કહે છે ભાઈ અન્નપૂર્ણા સિંગતેલ, અન્નપૂર્ણા સિંગતેલ. આ તો ખજૂરભાઈ ભાવનગરની મુલાકાતે આવે છે, બ્રાન્ડિંગ લેવલની જે કઈ હોય, પણ એમનું જે નામ છે ને એ જ કાપી છે. અને ભાઈ આપણે ભાવનગરનો એટલો સપોર્ટ છે કે ભાઈ સૌથી પહેલી ભાવનગરની રીલ જે કાંઈ આપણે વિડીયો મળ્યો છે ભાઈ, અને આ લોકોનો આપણે સપોર્ટ મળ્યો છે કે ખજૂરભાઈ ભાઈ આ બ્રાન્ડિંગ લેવલનો આપણે રીલ આપી છે. કે મને પણ લાગણી આનંદ થાય છે અંદર કે ભાઈ આવો આપણે સપોર્ટ મળે છે. એવું શુદ્ધ તેલ ખાય અને એ આપણા શરીરનું તો સારું થાય. અને એમાંથી એકાદા ગરીબના આહુડા લૂછાય તો આપને તો પુણ્ય મળે ને દાદીમાં. હે દાદીમાં? દાદીમાં મારા રોજ કહેતા થા એ અન્નપૂર્ણા તેલ ખાજો. તો બધાને મારી નમ્ર વિનંતી છે કે આજથી આખા ભાવનગરના ઘરે ઘરે અન્નપૂર્ણા તેલનો એક ડબલું તો હોવું જ જોઈએ. અને દરેક બહેનોને મારી ખાસ નમ્ર વિનંતી કે આ બાજુ જગ્યા છે આવી જાઓ. પછી તમે પબ્લિક આવી જાય ને તો તમને દેખાશે નહીં, અહીંયા બેહીને શાંતિથી મજા આવશે. તો આ બાજુ ઉભેલા ભાઈઓને પણ ધક્કા મૂકીને કરતા પ્રેમથી એકવાર જોરદાર તાળીઓથી બધા આપણા ગુજરાતના લોક લાડીલા એવા ખજૂરભાઈ આપણી સાથે આવી ગયા છે અત્યારે. અને ભાઈ બધા જ લોકો સપોર્ટ આપજો, કારણ કે બધા જ લોકોને મળવાનો મોકો મળશે અને આપણી વચ્ચે આવવાના છે ખજૂરભાઈ. એટલે તમે કોઈ પણ જાતનો હેરાન ન કરતા ભાઈ, અને બાઉન્સરને સપોર્ટ આપજો. બધા પોતપોતાની જગ્યા પર બેસી જાય ભાઈ, અહીંયા જ આવવાના છે. અને સેટ આવી જજો તમે આવી જાઓ. ધક્કા મૂકીને બધા પ્રેમથી આવો. બધાને આપણે લાભ દેવાનો છે. ખજૂરભાઈ બધાને જ મળવાના છે. અને આજે ધમાકા મસ્તી અને મોજ કરવાની છે. એટલે આ ઋષિ ચોક્કસ આવી જાઓ. વાહ ભાઈ વાહ. આવો લાલાભાઈ, તરુણભાઈ જાની, અમારા લાલાભાઈ જોરદાર તાળીઓથી વધાવી લેજો. આપણા ગુજરાતનું ઘરણે એવો લાલાભાઈ. એટલે આગાજો ઇલા એ માયા કાપો. હવે અમારો વારો ઘડીક શાંતિ રાખો. કેમ છો ભાવનગર? ભાવનગર વાળા બાકી ગાંઠિયા ખાઈ ખાઈને ખુશ. ભાવનગર નું નામ લીધું ત્યાં બાંધવા મળ્યા સ્ટુડિયો વાળા. પણ ભાવનગર આ ગાડી ક્યાંક આગલી જાઉં ની
હેલો. ઓહો, મારે લાગે છે સ્ટેજ પર જ આવવું પડશે. હા મોજ આવે. એક રીતે બતાવો આપણા ખજૂરભાઈને. બધા નીચે વહી જાજો ભાઈ સાઈડમાં, અને બધા બેઠી જજો, વ્યવસ્થા જાળવજો. બધા વધારેના બધા ઉપર નીચે વહી આવજો ભાઈ. બધા આપણે સપોર્ટ આપજો બધાને ભાઈ. વધારેના નીચે વહી આવજો અને બેઠી જાઓ નિરાંતે. બધા વ્યવસ્થા જાળવજો ભાઈ. બધાને આપણે મોરચે મોકો અને ખજૂરભાઈ ખૂબ આજે આનંદ કરવાના છે આપણી માટે. તાળીઓ મારો ભાઈ, તાળીઓ મારો. એલા હવે ગીત ચાલુ કરતા નહીં હો 3 દિવસ. હા બોલો, હું કહો? મારી બહુ ઈચ્છા હતી કે વિશ્વમાં એક વખત ખજૂરભાઈ મને મળે. હું એમને હારવાર રહ્યો. એમ પણ મળી ગયો આજે. મારી ઈચ્છા પડી ગઈ. આવો સેલ્ફી લઈ લઈએ આપણે. ભાવનગરની પહેલી સુગંધની સેલ્ફી. વાહ ભાઈ, તાળીઓ મારો ભાઈ, જોરદાર તાળીઓ ભાઈ. લા ખજૂરભાઈ ભાવનગરમાં આવ્યા છે, તમે સાના મના ઉભો એમ હાલ્યા હે? તાળીઓ મારો. ભાવનગરનું ઘરેણું છે, એની માટે તમે તાળી નહીં પડો, બધા તાળી પડી. એક જોરદાર ખજૂરભાઈને ભાઈ એકવાર. ઓહો. વાહ જેમ. હવે પેલા આની પાસે માઇક લઈ લો. લાવો માઇક. કેમ છો ભાવનગર? ઓહો. ભાઈ આ બહેનો નો બિચારી પલોટી વાળીને બેઠી, એને તો જોવા જો. આમ રહો બધા, આમ રહો. ઓહો, ભૂદેવી આવી ગયા. મજામાં? આવો આવો. એ છે અનિલગીરી. હવે આ બોલે તો તમે કેમ ન બેહો? બેહી જાઓ આપણે. આ બધું ઘરનું જ છે, બેહી જાઓ. હા બોલો, ક્યારેક બેહો, કવિ સંભળાય. બેહી જાઓ. ભાઈનો આદેશ આવી ગયો, બેહી જાઓ. ભાઈ, એ દાદા બેહી જાઓ. બેહી જાઓ. ક્યારેક આમ જો નાના ભેગું નાના બની જાય ને તો આપણું કઈ વ્યૂ ન જાય. હા હા, હું પલોઠી વાળી જાઉં તો તમે ન મળો. હા, 10 વાર કેવું પડે તમને. પણ આ ભાવનગરનો પ્રેમ છે, ને જ્યારે જ્યારે ભાવનગરમાં આવશો, આ બહુ મનથી કહું છું કે ભાવનગર વાળા જેને દિલથી પ્રેમ કરે ને એ મરી જાય પણ તમારો સાથ નથી છોડતા. એ છે ભાવનગર વાળા. પણ તમારી ફરિયાદ છે, બહુ ગાંઠિયા ખાવ છો તમે, અને તમે બીજાને ખવડાવો છો. પણ ઈ ગાંઠિયા નો ખાય તો પછી ભેગો જ ન થાય. ઓહો. લાલાભાઈ ગાંઠિયા ખાય એનો વાંધો નથી, પણ હવે ભાવનગરના તમામ ગાંઠિયા વાળાને કેવું પડશે કે હવે તેલ તો અન્નપૂર્ણાનું જ લેવું પડશે. લાલાભાઈ, આ આખી શાયરી બની ગઈ. ભાવનગરના તમામ ગાંઠિયા વાળાને કેવું પડશે કે હવે અન્નપૂર્ણા તેલ લેવું પડશે. આ આખું જામી ગયું ભાવનગરમાં આવીને. ભાવનગરના તમામ ગાંઠિયાવાળાને કેવું પડશે કે હવે થોડા અન્નપૂર્ણા તેલ લેવું પડશે. આ બાને મારે કેવું પડશે. ઓહો, આમ તો આ કોઈ ઉભા નહીં રહે, આપણે અહીંયા બેહી રહું. પણ બહુ સત્ય વાત કરું છું કે રસોડાની રાણી એટલે આ આપણી જગદંબા. જોર તાળી થઈ આ બધી જગદંબા ઉપર. એલા તમને ભાખરી બનાવીને ખવડાવે આપણી માવડીઓ. તમે ન્યાય આવશો, હું ઉપર નીચે આવજો કે મારી લુકી ઉતરી જાય. આવી જાઓ, આવી જાઓ. આવી જાઓ. મહેશ દાદા તમે આવી જાઓ. મહેશ દાદા તમે થોડાક આ બાજુ રહેજો. ના, એને પેન્ટ નથી પહેરો એટલે. પણ મારી તમામ આ બાને ટાઈટ કેટલી વાય જોવો તમે. 1 મિનિટ બા, શું નામ છે તમારું? હે, 1 મિનિટ થોડાક બેસી જાઓ. હે, રૂપલબા બહુ ટાઈટ વાય છે. વાહ ભાઈ વાહ. માઇક વાળા બહુ સારા છો લાલાભાઈ. માઇક વાળાનું કામ મને ગમી ગયું. સાઉન્ડ સિસ્ટમ બધું એક નંબર. આવો લાલાભાઈ થોડા. વાહ ભાઈ વાહ. પણ આહા હા, આજે
ખાસ આપણે આવ્યા છીએ અહીંયા ભાવનગરની અંદર. ભાવનગરમાં બહુ કોમેડી વિડીયો મેં કર્યા, જોયા કે નહીં મારા ભાવનગરના? કયો વિડીયો જોયો? દિવાળીનો ઈ તો અમે ઘેર કર્યો તો. અમારા જમીનના ભાગલાવાળી સિરીઝ કોણે કોણે જોઈ છે? ભાઈ જમીનના ભાગલાની સિરીઝ કોણે જોઈ છે? હાથ ઊંચો કરો. ઓહો લાલાભાઈ, આમાંથી બે કલાકારને લઈ તો આપણી આગલી સિરીઝમાં આપણે અહીંથી સિલેક્ટ કરી તો કરી લઈ બે જણે. એક એક મિનિટ. ના પેલા પૂછો એક્ટિંગ કોણ કરે છે ઈ તો પૂછો, નકર આ તો બધા ચડી જાય. આને મેં લીધો તો આને મારું કામ અટવાડ્યું હતું. પણ ભાવનગરના લોકો અત્યાર સુધીમાં જેટલા ભાવનગરના કલાકારોને મેં લીધા છે એને મારું પૂરું કલ્યાણ કરી નાખ્યું છે. તો એવું એવો માણસ છું કે માફ કરવામાં વધારે માનું છું. અને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે મારો મહાદેવ જેણે મારું બગાડ્યું છે, મહાદેવને ભો ભેગા કરી નાખ્યા છે. આ સત્ય વાત કરું છું. કારણ કે અત્યાર સુધીમાં 345 ઘર બનાવ્યા છે, અને જ્યાં સુધી કામ કરતો રહીશ, ગરીબો માટે દોડતો રહીશ, મારું સૂત્ર છે. અને ભાવનગર વાળા કઈ એમ નામ કોઈને પ્રેમ નથી કરતા હો. એવા વેમાઓ તો નહીં રહેતા. ભાવનગર વાળા એવા લોકોને જ પ્રેમ કરે છે કે જે પ્રજાને સમર્પિત હોય, ગરીબોના કામ કરતો હોય. બાકી તમે બધા કલાક ઓહો ઓહો છોકરા બસ વાળા કાંઈ ઘટે નહીં. લેસન કરવા મળજો. આ દાદા જો કેટલી મોટી ઉંમર છે, એ છતાં કામ કરે છે ભાઈ. જોરદાર આ ભાવનગરનું ઘરેણું તાળી થઈ જાય. અને તમે બીજે જાઓ તો ડોહા ઘરની બહાર નથી નીકળતા. એટલે હંમેશા જે 50 વર્ષની ઉપરના હોય, હિંમત હારોમાં મહેનત કરો, આગળ વધો. ભાવનગરના જેટલા ગાંઠિયાવાળા છે બધાને કહેજો કે ભાઈ ખજૂરભાઈનું તેલ જ લેજો. મારું આદિવાસી નહીં કહેતા હો પાછા તમે. અને પાછા આદિવાસી વાળા ગાંઠિયા ખાય તો મારું કામ અટવા છે. ઈ ગાંઠિયા એટલે મારું અન્નપૂર્ણાનું તેલ લેવાનું કહેજો તમે. પણ તમે કલાકારનું કંઈક કહેતા હતા એનું હા, બે કલાકાર લાલાભાઈ આપણે અહીંયા લાઈવ ગોતી લઈ. લાઈવ એક મિનિટ મને એક વાતનો જવાબ દો. ઇન્સ્ટાગ્રામમાં વિડિયો કે એવું કોણ બનાવે છે? આમાં કોણ છે હાથ ઉપર કરે બહેનોમાંથી? આ ઓલા બેન કોણ છે હાથ ઉપર વાળા? હા બેન, હા આવો, તમે આવો. એક આ બેન. બીજા આમાંથી કોઈ? આપણે જો ઉંમરની કોઈ લિમિટ નથી. 18 વર્ષથી લઈને 82 વર્ષના ડોહાએ અમારી યારે કામ કરીએ કે જો હાથ ઉપર કરે. હાથ ઉપર કરે. કોને કરવું છે કામ? છોકરામાં આની હારે છે કદાચ કામ. હા તો ભલે. હાલો હા ઓકે. બીજા કોણ છે? લાલાભાઈ જલ્દી વાઇન્ડ અપ કરો લઈને. લઈ પણ કંઈક હોવું જોઈએ ને. ઓલા બેન ને લઈ લઈ. જાનૈયામાં લઈ લો આપણે. જાનૈયાના રોલમાં કયા? ઓલા આજે હાથ ઉપર કરો ને આ વાતના બેન. આમ કરો તો આ કદા કરવા મળ્યા. ઓલા થોડાક કાળા છે. આ બાતના છોરી છે ને. વાહ ભાઈ વાહ. અહીંયા ઉભેરો સારે અહીંયા ઉભેરો. ભાઈ લાલાભાઈ બાકી બધા પાછળ આવજો પ્લીઝ. એક મિનિટ. ઓય તમે બે આવો બેનો ભાઈઓ. આ સારેના ફોટા પાડી લો તો પાછા આ ગોતવા પડશે બદલાઈ નો. આવો બેનો. આ ફોટા પડશે પાછું બેન આવ્યો. બધું બહારનું ખાઈ ખાઈને થઈ ગઈ છે. પછી એને ખજૂરભાઈ અન્નપૂર્ણા સિંગ તેલ ચાલુ કર્યું, બરાબર? એટલે એને મારો હાથ પકડ્યો અને મેં અન્નપૂર્ણા સિંગ તેલ અપનાવ્યું. પછી થોડું થોડું અત્યારે લેવલમાં આવે છે. એટલે તમને બધાને પૂછું. વાહ વાહ. સાંભળો બધા, 1 મિનિટ સાંભળો કે આપણું બધાનું જીવન કોરોના પછી બદલાઈ ગયું છે કે નહીં? આ કે ના? પૈસામાં કમી આવી છે કે નહીં? આ કે ના? હજુર ભાઈ
લ્યો. આવી છે કે નહીં લક્ષ્મીની તમે? એટલે હવે મૂંઝાવાની જરૂર નથી. આપણે ગુજરાતી છીએ, સ્વાભિમાનથી રહેવાનું છે, પણ તમામ લોકોને કહું કે થોડું ખાવાનું છે પણ સારું ખાવાનું છે. રેસ્ટોરન્ટની જાઓ, આપણે ભાવનગરના જેટલા હોટલ વાળા છે, ફાફડા વાળા છે, ફરસાણ વાળા છે, ગોટા વાળા છે, જલેબી વાળા છે, તમામ લોકોને કહું છું કે હવે કપાસિયા તેલ વાપરવાનું બંધ કરો અને શુદ્ધ સિંગ તેલ વાપરવાનું ચાલુ કરો. કેમ કે ગુજરાતીઓની જે બોડી છે એ સિંગ તેલની બનેલી છે અને આપણે એમાં કપાસિયાના તેલ, મકાઈનું તેલ, સોયાબીનનું તેલ, પામોલી તેલ. આમ સત્ય વાત કરું ને તો તમે કદાચ ઉત્તર પ્રદેશમાં જાઓ તો ન્યાય સરસોનું તેલ વાપરે, દક્ષિણ ભારતમાં જાઓ તો એ બધા નારિયેળનું તેલ વાપરે, પણ આપણે ગુજરાતી એવા કે 50 પ્રકારનું તેલ વાપરી છે આપણે, તો આપણે કઈ આમ ક્યારે વિચાર નથી કરતા. એટલે હરેક ગુજરાતીને કહું છું કે એક તેલ ખાઓ, 50 તેલ વાપરમાં એક તેલ ખાઓ, પણ સારું ખાઓ, થોડું ખાઓ પણ બેસ્ટ ખાઓ. અને ફરી તમામ ભાવનગરના લોકોને કહું છું અને મારી લાડલી બહેનો અને લાડલી માતાઓને તો ખાસ કહું છું, કેમ કે તમે બધી રસોઈની રાણીઓ છો, એટલે કહેવાનું મન થાય છે કે આ વખતે ઘરના પ્રસંગમાં એક તોલું હોનું ઓછું લેજો. આજે મુહૂર્ત કર્યું છે એટલે દિલથી લવ યુ. આ પણ એક કલાકાર છે, એટલે આવા સારા અને નાના કલાકારોને સપોર્ટ કરો, કેમ કે રાત દિવસ તમારી આટલું દોડે છે અને અમને સપોર્ટ કરજો. પાછા જોવો છો કે નહીં અમારું યુટ્યુબ? કોમેડી વિડીયો કેટલા જોવે છે અને સેવાના વિડીયો કેટલા જોવે છે? એટલે આવું બધું અમારા સારા વિડીયો જોતા રહેજો, પ્રેમ ભાવ આપતા રહેજો. અને અમારા જે ડીલરો છે આવી જાઓ. ડીલર ક્યાં છે આપડા? કઈક કરવું છે પછી આખો દી રૂમની અંદર બેહીને રીલું આમ ઘુમેડ કરતા હો ને તો અટવાઈ જાઓ. આ જેટલા યંગ છોકરાઓ છે એને કહું છું, બહેનોને કહું છું ને ભાઈઓને કહું છું કે જિંદગીમાં આગળ વધવું હોય ને તો આખો દી રૂમમાં બેહીને રીલ જોજો નહીં કરતા, કઈક બીજું કરજો. એટલે જેટલા યંગ છોકરા છે એને કહું છું, એટલે સપોર્ટ કરતા રહેજો. એક સાથે બધા બોલશું જય માતાજી, જય શ્રી કૃષ્ણ. પેલા તમે ભાવનગર વાળા છો, આવો અવાજ નો આવવો જોઈએ, નેપાળ ભોગવો જોઈએ આપણો અવાજ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ઇન્કલાબ ઇન્કલાબ જિંદાબાદ. 15મી ઓગસ્ટની જય. 26મી જાન્યુઆરીની જય. આવું કઈક નવું હોવું જોઈએ. આ છે ખજૂરભાઈ. હાલો જઈએ હવે અન્નપૂર્ણામાં. હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.